નમસ્કાર મિત્રો, દેશમાં અંગ ધજાડતી ગરમી પડી રહી છે। આ તરફ રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 49 ડિગ્રી પર પહોંચ્યા બાદ હવે રાજસ્થાનના બલોદીમાં તાપમાન 50 ડિગ્રી પર પહોંચી ગયું છે। અહીં નોંધનીય અને ચિંતાજનક વાત તો એ છે કે રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે। જ્યારે રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે હવામાન ભેજ જાળવી શકતો નથી, તે ઠંડુ પડે છે। સામાન્ય રીતે આ રાત્રે થાય છે। આ જ કારણ છે કે દિવસ દરમિયાન પણ રાત્રે ઝાકળ જોવા મળે છે। ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે શરીર પોતાને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભેજ વધવાને કારણે શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી। ભેજ શરીરના સંપર્કમાં આવે છે અને શરીરનું તાપમાન ઝડપથી વધી શકે છે, જેના કારણે ગરમીનો થાક કે હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે। પરિણામે રાત્રે શરીરમાં પરસેવો થાય છે। વૃદ્ધો પણ વધુ જોખમમાં છે કારણ કે તેઓ ડિહાઇડ્રેશનથી પીડાય છે। એવું જ બાળકોનું પણ છે। આ જ કારણ છે કે વધેલી ભેજથી શરીરમાં પીણાની ઉણપ સીધી થાય છે। જો આવું સતત થતું રહે તો અમુક કલાકોમાં શરીરના અમુક અંગો ખરાબ થવાનો ભય રહે છે અને મૃત્યુ થઈ શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।